શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તના લક્ષણો ભગવાન કહે છે. આપણે શ્લોક નંબર 16માં અનપેક્ષ અને સૂચિ આની ચર્ચા કરતા હતા. પવિત્રતા, સૂચિ અંતરથી પવિત્ર, અંદર પવિત્ર, બહાર પવિત્ર. આપણે સૂચિતાનું આપણે જોયું કે આપણે જ્યાં સુધી શરીરની અંદર અટવાયેલા છીએ, આપણા શરીરની અંદર, ત્યાં સુધી આપણે સૂચિતાનો અર્થ જે છે ઠીક સમજી શકતા નથી. તો ભગવાન કહે છે કે અંતર અને બહાર જો આપણે પવિત્ર હોઈએ, ભક્ત જે છે અંદરથી ને બહારથી પવિત્ર હોવો જોઈએ. ક્યારે હોય? જ્યારે આપણે શરીરને, કેવળ શરીર આપણે પોતાને જો સમજીએ, આપણે કેવળ ખાલી નાહી લેવાથી આપણે પવિત્ર નથી થઈ જતા. આપણા વિચારો કેટલા પવિત્ર છે. આપણે જે અન્ન લઈએ છીએ, આપણે કંઈ આપણે અન્ન લઈએ છીએ, પવિત્ર અન્ન લઈએ છીએ. આપણે બીજું આંખોથી, કાનથી, મોઢાથી જે વિચારો લઈએ છીએ, જે સાંભળીએ છીએ, એમાં કેટલી સૂચિતા છે. ભક્તની સૂચિતા ટોટલ હોવી જોઈએ. ભગવાન એમ કહે છે પૂર્ણ પવિત્ર. ભગવાને જે ભક્ત માટેની જે વિશેષ ક્વોલિટીઓ જે આપી છે ભક્તિ યોગમાં, બહુ જ કઠિન છે આપણા માટે. પણ આપણે ભગવાન તરફ જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ આપણને સમજાતું જાય કે ખાલી બાહ્ય સૂચિતાની વાત નથી આમાં. આજે આપણે એમ જ કહીએ કે હું સવારે એકદમ નાહી ધોઈને ભગવાનનો પાઠ કરીને, ઠીક છે, એ સૂચિતા જરૂરી છે, પણ આપણા અંતર્મનની સૂચિતા કેટલી છે? હું બીજાને ખાલી એટલી જ નથી, હું મને પવિત્ર માનું અને બીજાને અપવિત્ર માનું, એ પણ અસૂચિતા છે. હું જ ખાલી પવિત્ર છું અને તમે અપવિત્ર છો. આપણા ધર્મમાં કીધું ને, રે ચંડાલ, અરે ચંડાલ તું દૂર હટ, મારાથી દૂર હટ, એટલે કે મળદાને અડસ. તો એ ચંડાલનું કામ કરે છે એટલે અપવિત્ર, અને હું ચંડાલનું કામ નથી કરતો એટલે પવિત્ર. આ જે ભેદ છે એ ભેદ આવે છે શેનાથી? શરીર પ્રત્યેના બંધનથી આપણે નીકળી નથી શકતા. એટલે વેદાંતનું તત્વ એમ કહે છે કે આપણે અહમ બુદ્ધિ, આ શરીર જે છે ને એમાં જ આપણે પડ્યા છીએ, અને એટલા માટે આપણે એમાંથી બહાર નીકળી જ નથી શકતા. જ્યારે આપણે આમાંથી બહાર નીકળશું ત્યારે જ આપણે ખરેખર પવિત્ર થશું. અને પવિત્રતાની બહુ મોટી વ્યાખ્યા આપણે વેદાંતના 2-3 સૂત્રો પણ જોયા. કેવી મન, વચન અને કર્મથી જે પવિત્ર હોય એ ખરેખર સૌથી વધારે પવિત્ર છે. તો માછલી તો આખો દી પાણીમાં રહે છે, તો નાયેલી જ હોય છે, કંઈ પવિત્ર છે એમ કહી શકાય? એવું નથી. અંતર્મનની જે સૂચિતા જે છે, હું પવિત્ર છું એટલું જ નહીં, હું શું કામ પવિત્ર છું? હું એક ઈશ્વરનો અંશ છું. એ જ આત્મતત્વ મારામાં રહેલું છે, એ જ આત્મતત્વ કૂતરામાં રહેલું છે, એ જ આત્મતત્વ ચંડાળમાં રહેલું છે. એટલે એ પણ પવિત્ર છે. કોઈને અપવિત્ર કહેવાનો આપણે અધિકાર જ નથી ખરેખર કહીએ તો. પવિત્રતા અને અપવિત્રતાની જે રેફરન્સ છે એ આપણે આપણી બુદ્ધિથી વિચારીએ છીએ, પણ જ્યારે અધ્યાત્મ બુદ્ધિથી આપણે વિચારશું પવિત્રતા અપવિત્રતાનો જે રેફરન્સ, ત્યારે આપણને એવું લાગશે કે ખરેખર આપણને બીજાને અપવિત્ર કહેવાનો અધિકાર છે ખરો? જ્યાં સુધી હું પૂર્ણપણે પવિત્ર પોતાની જાતને નથી કરી શકતો ત્યાં સુધી બીજાને અપવિત્ર કેવી રીતે કહી શકું? મને અડતા નહીં. મારે ઘણું કામ, હું અડશો તો મારું નાવું પડશે. આપણો આવો ધર્મ હતો એક જમાનામાં, એને કારણે આપણે સફર પણ કરી. આપણું જે નીચી જ્ઞાતિ જે આપણા માટે કામ કરતી, એ લોકોને આપણે એટલા હળદૂત કર્યા છે, અપવિત્ર. એ લોકો રસ્તા, આપણે જૂના આપણે સાંભળ્યું છે કે જ્યારે કોઈ એ સમયમાં કોઈ ભંગી કોઈ જતા હોય તો એની પાછળ એ લોકો ઝાડુ બાંધવું પડતું. એટલે ઝાડુ સફાઈ થતું જાય ને, પાછળ કોઈ આવે એટલે પવિત્ર થાય. પાણી નાખવું પડતું, ગંગાજળ, ત્યાંથી કોઈ સ્વીપર ગયો તો ગંગાજળ નાખવું પડે. આટલી હદે આપણે પોતાને સૂચિ માન્યા, અને એ લોકો એક શુદ્ર જાતિ, કારણ કે એમાં આપણે ઈશ્વરનો અંશ જોઈ ન શક્યા. એટલે સોસાયટીમાં ઇમ્બેલેન્સ આવ્યું.
સોસાયટી સમાન ન રહી, ઇમ્બેલેન્સ થઈ ગયા સોસાયટીમાં. અને એને કારણે શુચિતા અશુચિતાની વ્યાખ્યા કેવલ ઉપર ધર્મમાં જે શુચિતા અશુચિતાની જે વ્યાખ્યા જે ભગવાન જે કહેવા માગે છે એ બહુ ડીપ છે, બહુ ઊંડી છે, ઉપરના લેવલની નથી. તું નીચી જ્ઞાતિ છો, ઊંચી જ્ઞાતિ છું, હું બ્રાહ્મણ છું, તું હરિજન છો, તારા કરતાં હું પવિત્ર છું, આવો કોઈ ભાવ ધર્મમાં નથી. અને એટલા માટે શુચિતા અશુચિતાની જે વ્યાખ્યા છે ભગવાને જે કીધી છે, કેવી કાય મન વાક્ય ઇન્દ્રિય બધી જ રીતે આપણે આંતરસૂચિ અને બહિઃસૂચિ એ જ્યાં સુધી નથી આપતી ત્યાં સુધી ભગવાન આપણને સર્ટિફિકેટ નહીં આપે કે આપણું મદભક્ત સમય પ્રિય. એ ભગવાન ત્યારે સર્ટિફિકેટ આપશે, પોતે જોશે. ત્યાર પછી કે દક્ષ, એક્સપર્ટ, ચતુર. ભક્તો હોય ઠીક છે, ભક્તો ભોળા હોય બરાબર છે, પણ કેવા છે ભક્તો ભોટ ન હોવા જોઈએ. રામકૃષ્ણદેવ કહેતા હતા, તું ભક્ત થાવ તો એકદમ ભોટ નહીં થવાનું. યોગાનંદ સ્વામીને જ્યારે એકવાર કીધું કડાઈ લેવાનું કહ્યું, તો જા બજારમાંથી કડાઈ લઈ આવ. યોગાનંદજી બિચારા બહુ ભોળા, સ્વામીજીના ગુરુભાઈ બહુ ભોળા હતા. એ કડાઈ લઈને આવી ગયા. આવીને જોયું તો કડાઈ કાણી હતી. તો ઠાકુરે કીધું કે આ શું તું કાણી લઈ આવ્યો? એ કે મેં તો એમને કહ્યું કે તમારા માટે સેવામાં લાગશે, અમારા ઠાકુરજી માટે, તો મને એમ કે એ સારી આપશે. તો કે તું તો કેવું ઉદ્ધું છો, અરે એ તો બિઝનેસ કરવા બેઠો છે, કંઈ ભક્ત છોડો જઈ કે. ઠાકુરજી બહુ સરસ કીધું, ભક્ત થવાનું છે પણ આવા બુદ્ધુ ભક્ત નહીં થવાનું. ભોળા ભક્તો ભોળા હોય ઠીક છે, ભોળ પણ બહુ સારું છે ઈશ્વર તરફ આગળ વધવા માટે, પણ ભોટ પણ સારું નથી. ભોળ પણ ઠીક છે પણ ભોટ પણ સારું નહીં. એ કે ભાઈ જે બેઠો છે એ તો બિઝનેસ કરવા બેઠો છે, એને શું કે આવ્યો છે બકરો ભાંગેલી કાઢે દઈ દો, લઈ જશે ચૂપચાપ. એટલે ઠાકુરજી કીધું કે તમે ભક્ત છો તો આવો નહીં થવાનું. ભક્ત ચતુર હોવો જોઈએ, દક્ષ, એક્સપર્ટ. એક્સપર્ટ એટલે કેવો? નોટ ઇન વર્ડલીનેસ, દુનિયાવી બાબતોમાં એક્સપર્ટ નહીં. સંસારની બધી ચતુરાઈ આપણામાં હોય અને ભગવાનને પ્રાપ્ત કરવાની જે ચતુરાઈ ન હોય તો એ ચતુરાઈ કંઈ કામની નહીં. એ ચતુરાઈ શું કામની? જે ચતુરાઈથી આપણે ઈશ્વરથી દૂર જતા જઈએ અને દુનિયામાં ફસાતા જઈએ, એ ચતુરાઈ નથી કહેતા. એ ચતુરાઈની વાત નથી. અહીંયા એક્સપર્ટ એ નથી કહેતા. જે જ્ઞાની હોય એ જાણે, જે કર્મ કરે, ભક્ત છે, જ્ઞાની છે, આધ્યાત્મિક સાધક જે છે એ એવી રીતે કર્મ કરે, એવી રીતે સમાજમાં રહે, એને ખબર પડે કે એના બંધનમાં ન ફસાય. આનું નામ છે ચતુરાઈ, એનું નામ જ ચતુરાઈ. જે ચતુરાઈ આપણને આપણા આધ્યાત્મિક જીવનથી દૂર ન લઈ જાય. આપણે ઘણીવાર આપણે વાતોમાં જ વર્ડલી ચતુરાઈની બહુ મોટા મોટા આપણે બણગા ફૂંકીએ, અરે મેં આમ કર્યું, મેં આમ કર્યું, પણ એને કારણે આપણી આધ્યાત્મિક જીવનની જે ઉચ્ચતા છે ને એ નથી સમજાતી. આધ્યાત્મિક જીવનની ઉચ્ચતા જે આપણે પહોંચ્યા છીએ નહીં સમજાય. તો જે કર્મના જે ફળ જે છે, જે ભક્ત જે છે, જ્ઞાની છે, આધ્યાત્મિક સાધક છે, એવી ચતુરાઈથી કરશે કે સંસારના કર્મના ફળના બંધનમાં એ નહીં જાય. આવી ચતુરાઈ. અને એ ક્યારે કરે? જ્યારે એ પોતાને અકર્તા, અભોગતા, હું નથી કરતો, ઈશ્વર તરફનું પૂર્ણ સરેન્ડર, ભગવાનને પૂર્ણ રૂપે હું સરેન્ડર થઈ જાઉં, મારું સમર્પણ આપી દઉં, અને જે પણ કંઈ થાય છે ઈશ્વર કરે છે એવી પૂર્ણપણે ભક્તિ જો હોય આપણી, તો આપણે આજે આપણી જે ચાતુરી છે એ ચાતુરી દુન્યવી બાબતોની ચાતુરીથી આપણે દૂર થઈ જશે. ઈશ્વર તરફની ચાતુરી, ભગવાન તરફની જે ચાતુરી છે એ આપણને આધ્યાત્મિક જીવનમાં આગળ વધારશે. તો ખાસ તો જે કોઈ પણ ફળની આશા રાખે ને, આપણે કંઈ કામ કરીએ ફળની આશા વગર કામ કરીને તો કામ બહુ સારું થાય, હું કહે છે શાસ્ત્રમાં. અને એ જ છે ચાતુરી, દક્ષતા. અને
બૃહદારણ્યક ઉપનિષદ જે છે એમાં લખ્યું છે, ન એનમ કૃતા કૃતે તપત. જે આવો સમજદાર માણસ હોય, જ્ઞાની હોય, ભક્ત હોય, આધ્યાત્મિક જે સાધક જે હોય, એને આવા જે કર્મ જે છે એને કર્મ તરફ બંધાતું નથી, અને કર્મ એને અતપત, એને તપત કરતા નથી, એને ફસાવી નથી દેતા એને કર્મમાં. અને એટલા માટે એક્સપર્ટ છે. ગીતામાં પણ એક છે શ્લોક છે, કર્મણી અકર્મ ય પશ્યેત. કર્મમાં અકર્મ જે જોવે છે, પોતે કર્મ કરે છે પણ એ જાણે છે કે આ મારાથી થતું નથી. કર્મણી અકર્મ ય પશ્યેત, એ જ ખરેખર ચતુર સાધક છે. એને આપણે પછી આધ્યાત્મિક સાધક કહીએ, જ્ઞાની કહીએ, ભક્ત કહીએ, જે પણ કહીએ. અને એના કારણે એ બીજાની સાથે જે વ્યવહાર કરતો હોય છે ને, જગત સાથેનો વ્યવહાર, એમાં ખૂબ નિપુણ હોય છે. માણસોને ખબર ન પડે, પણ એનું જે સંસાર સાથેનો વ્યવહાર જે છે એટલો સરસ હોય, એટલો પારંગત હોય, એટલો નિપુણ એના વ્યવહારમાં હોય. અને એથી કરીને એ ભક્તને કીધું છે કે દક્ષ છે, ચતુર છે. તો આવી ચતુરાઈની જરૂર છે. ભક્ત જે છે આવી ચતુરાઈની જરૂર છે, જે ચતુરાઈથી આપણે આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ, ભગવાનને પ્રાપ્તિ કરી શકીએ, જગતના કર્મના ફળમાં અટકી ન જઈએ. એમાં ફસાઈ ગયા તો આપણી ચતુરાઈ શું કામની? કોઈ કામની નહીં. પછી છે ઉદાસીન. ઉદાસીન એટલે ઉદાસી છે. આપણે કહીએ ને, આપણે તો અહીંયા એક સમાજમાં એક સંપ્રદાય છે, ઉદાસી કાર્ષણિક સંપ્રદાય છે ને, ભગવાન કૃષ્ણ બધા ઉપાસક હોય. ઉદાસી તટસ્થ, એને કોઈની સાથે પડી નથી, પણ એનો મતલબ એ નથી કે કોઈની સાથે નિસ્બત નથી એટલે, પણ એનો નિસ્બત કેની સાથે છે? ઈશ્વર સાથે છે. અને ખાસ તો એ જ્યારે કર્મમાં બંધાતો નથી, કર્મ પ્રત્યે ઉદાસી છે, એમાં અટકી નથી જતો, એના વિશે આખો દિવસ ચિંતા પણ નથી કરતો, વિચારતો પણ નથી, અને બધું હર્ષ શોક જે છે બધું તટસ્થતાથી સ્વીકાર કરે છે. ઉદાસી છે બધાથી, નિર્વિકાર ચિત્તવાળો, વિકાર નથી એનામાં. વરસાદ પડે, જે થાય ઠીક છે, ગરમી બહુ પડી ગઈ વાંધો નહીં, આ વખતે બહુ વરસાદ પડે ઠીક છે, તટસ્થ. એનું જીવન, એને જીવનમાં એક જ ઉપલબ્ધિ કરવાની છે, આધ્યાત્મિકતાની, ઉચ્ચ જીવનની. એટલે એને કારણે શું છે, એ નાની નાની વસ્તુઓમાં પક્ષપાત રહી છે. એને પક્ષપાત નથી કોઈના પ્રત્યે, આ સારો, આ ખરાબ, આ ઊંચો, આ નીચો, ભેદ નથી. અને એ ક્યારે હોય? એ ગત વ્યથા હોય. ગત વ્યથા મતલબ જેની વ્યથા ગત ચાલી ગઈ છે. કઈ વ્યથા? જેના ચિત્તની અંદર જે વ્યથા છે, દુઃખ છે, એ નિર્મૂળ થઈ ગયું છે. અને એવા માણસની જે જીવન મુક્તિ તરફ એની જે ગતિ જે છે, જેની વ્યથા નથી જીવનમાં કોઈ. ઉદાસી આપણે ક્યારે થઈ શકીએ? જ્યારે આપણે બીજાની ઉપાધિ ન કરીએ. આપણે સીધી ભાષામાં કહી દઉં, ઉપાધિ નથી કરતા ભાઈ, ઉપાધિમાં કરો. કે છે નળોમાં તો સમાજ સેવા જ છે. બીજાને આપણે નડીએ ન નડીએ તો સમાજ સેવા જ છે. આપણે બીજાને વ્યથા આપીએ છીએ. આપણે આપણા જીવનમાં વ્યથા છે એટલે આપણે ઉદાસી નથી રહી શકતા. આપણે પર્ટઅપ થઈ જઈએ છીએ, એની સાથે અટવાઈ જઈએ છીએ, એની સાથે એ જે પ્રવાહ છે, ફ્લો છે, એની સાથે વહેતા જઈએ છીએ. આપણે બધું સ્વીકાર નથી કરતા. એને વ્યથા નથી એમ ન કહી શકાય. સાધક છે તો એને વ્યથા છે, બની શકે. નરસિંહ મહેતા જેવા ભક્ત જે છે, જીવનમાં કેટલી બધી વ્યથા, પણ એ વ્યથાને એને વિસ્મરણ થઈ ગયું છે. કારણ કે એનું સ્મરણ એક એનું પરમ તત્વ જે છે, એનું સ્મરણમાં માત્ર ભગવાન છે. નરસિંહ મહેતાની શું વ્યથા નહોતી? કેટલી બધી વ્યથા હતી. એને કેટલું દુઃખ આપ્યું છે એના ઘરવાળા. દરેક સાધકના જીવનમાં તમે જુઓ વ્યથા છે.
ભતો વ્યથા એટલે વ્યથા છે, પણ એને વિસ્મરણ થઈ ગઈ છે. એ વિસ્મરણ શું કામ થઈ છે? એ પોતાનું જીવન છે ને ઉચ્ચ જીવન માટે કોશિશ કરે છે. જે ગયું, જે થઈ ગયું એના માટે એનો વસવસો નથી રહેતો, અફસોસ નથી રહેતો. ભલે ને માણિક મહેતી ગુજરી ગયા તો ઠીક છે, વ્યથા છે, આપણા માટે બહુ કઠિન છે. સમાજ આપણે કરીએ તો લોકો તો હવે માનશે નહીં. નરસિંહ મહેતા કરે તો આપણે માનીએ, કારણ કે એ એક જગ્યાએ પોતાના જીવનને લગાવીને બેઠા હતા. આપણે ન કરી શકીએ. ભલું થયું બાંધી જંજાળ, સુખે બસું શ્રી ગોપાળ. બોલવું તો બહુ સહેલું છે, કરવું જો વિચારી જો. આપણા ઘરનો કોઈ એક પ્રસંગને આપણે એકદમ ઉદાસી રહીએ, લોકો શું કહેશે? અરે બાપરે, આ તો જો અત્યારથી બાવો થઈ ગયો, અરે હજી ઘણું બધું કામ કરવાનું છે, આ થોડું જરાક ઇન્ટરેસ્ટ લ્યો. ઘરમાંથી કહેશે આ શું બેઠા છો ઘોટની જેમ, કામ કરો, હજી ઘણું બધું, છોકરીના લગ્ન છે, છોકરાના લગ્ન છે, આવા ઉદાસી થઈને શું બેઠા છો? હજી વાર છે તમારે. ક્યારે વાર? ક્યારે? આ છે સંસાર. નહીં, સંસારની વ્યથા જે છે ને આપણા જીવનમાં, ઉદાસી ત્યારે જ થવાય કે આ બધી સંસારની પળોજળ જે છે એનાથી આપણે મુક્ત નથી થઈ શકતા. અને જ્યાં સુધી મુક્ત ન થઈએ ત્યાં સુધી આપણે એ પર્ટિક્યુલર વસ્તુ પ્રત્યે આપણે ઉદાસી નથી થઈ શકતા. કોઈ ઉમંગ નથી એવું નથી, કોઈ વસ્તુ કરવાનો આનંદ નથી, ઉત્સાહ નથી એવું નથી, પણ એ જેની સંસારની વ્યથા ચાલી રહી છે એને એમાં ઇન્ટરેસ્ટ એટલા માટે નથી કે એણે એ રસ જે છે એણે બીજી જગ્યાએ રાખ્યો છે, ઈશ્વર પ્રત્યે રાખ્યો છે. એવું નથી કે એને ઉમંગ નથી, એવું નથી કે એનામાં એને વ્યથા નથી, એની છે. એ વ્યથા વિસ્મરણ થઈ ગઈ છે એની. અને એના જીવનમાં એક એણે જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. અને એટલા માટે એક શ્રુતિમાં કીધું છે, જ્ઞાનામૃતેન તેન તૃપ્ત. પોતાના જીવનમાં એક જ્ઞાનરૂપી અમૃતનો જે પ્રવાહ એના જીવનમાં ભયો છે, ભગવાનની ઉપલબ્ધિ દીધી હોય કે સાધના કરતાં એને કારણે કૃતકૃત્યસ્થ યોગીના, એ પોતે પોતાના જીવનને કૃતકૃત્ય, આવો જે મહાન સાધક જે છે એ પોતાના જીવનને કૃતકૃત્ય માને છે અને એની વ્યથા છૂટી જાય છે. અને એટલા માટે સંસાર પ્રત્યે ઉદાસી રહે છે. એને સફળતા નિષ્ફળતા કાંઈ પડી નથી હોતી, એમાં એનો નશો નથી. સફળતા મળવી જ જોઈએ, નિષ્ફળતા મળશે નહીં હાલે. એ કારણ કે ઈશ્વર તરફ એની બધી જ એની આકાંક્ષાઓ ઈશ્વર તરફ પ્રેરાયેલી હોય છે. એમાં એને સફળતા મળે કે નિષ્ફળતા મળે, એના જે કામ રહી ગયા હોય પૂરા થયા કે ન થયા, અજંપા નથી. એને અજંપો નથી કોઈ પણ જાતનો. એની બુદ્ધિ છે ને સ્થિર થઈ જાય, તટસ્થ થઈ જાય. અને ખાસ તો આવો જે ઉદાસીન ગતવ્યથ, એકચ્યુઅલી આપણે પોતે જ આપણા જીવનમાં વ્યથા ઊભી કરી છે. આપણે પોતાને એક સરસ દ્રષ્ટાંત છે કે એક કલાકાર હતા, બહુ મોટા કલાકાર. એ વારે ઘડી કહેતા હતા કે અરે હું જ્યારે પણ ક્યાં જાઉં છું તો મારી સહી લેવા માટે લોકો બહુ પડાપડી કરે છે, એટલી ભીડ થાય હું થાકી જાઉં છું. તો એક જણા કીધું તમે સહી દેવાનું બંધ કરો. ઓકે, ના એવું નહીં, હવે જો હું સહી દેવાનું બંધ કરું તો લોકો મારા સહી માટે પડાપડી જ ન કરે તો પછી મારી વેલ્યુ શું? કહેવાનો મતલબ કે આપણે પોતે જ સંસારની માયાજાળમાં પોતે જ ફસાવા માગીએ છીએ ને પોતે નીકળવા માટે ઈચ્છા કરીએ પણ ફસાઈએ છીએ પોતે. હું જો મારી સાથે કોઈ એકદમ કોઈ વાત જ ન કરે તોય મને તકલીફ થાય. અરે કોઈ વાત જ નથી કરતું, અથવા તો કોકની સાથે વાત જ કરે, ઓની સાથે વધારે જ વાત કરે કે દરેક વસ્તુને આપણે વ્યથા હિસાબે લઈએ. કોકનું સરસ મજાનું રૂપ હોય તો લોકો એને જોયા કરતા હોય તો એને એક દુઃખ છે કે અરે આ મને જ જોયા કરે છે. કોકને એવું દુઃખ હોય કે અરે મને કોઈ જોતું જ નથી. કહેવાનો મતલબ છે મનુષ્યના જીવનમાં જે આપણે પોતે જ આ વ્યથા દુઃખ પોતે ઊભા કરીએ છીએ અને સંસાર પોતે ઉદાસી નથી રહી શકતા.
એટલે ભક્ત થવું કેટલું કઠિન છે. આ બધી સંસાર પ્રત્યેની જે આકાંક્ષા છે, એટેચમેન્ટ છે, જ્યાં સુધી આપણે બહાર નથી કરી શકતા ત્યાં સુધી ભગવાનને જે સર્ટિફિકેટ, જે આ બધા ટુ હુમ સો ઇટ મે એવર કન્સર્ન, આપણે સર્ટિફિકેટ આપીને આ ભાઈ અમુક છે, આવા છે, અમુક છે, આવા છે, સહી કરીને આપણે સર્ટિફિકેટ મોકલાવી, નોકરી કરવા જાય એટલે એક સર્ટિફિકેટ આપી, તો ભગવાન ક્યારે સર્ટિફિકેટ આપશે? આ બધી વસ્તુની બહુ જરૂર છે. અને આવો ભક્ત અનારંભી શું કે સર્વારંભ પરિત્યાગી, વ્યથા નથી, સમાજ પ્રત્યે ઉદાસી છે. હજી એક વસ્તુ જોઈ છે, સર્વારંભ પરિત્યાગી. બહુ સિમ્પલ વસ્તુ, સર્વ આરંભ પરિત્યાગી. આરંભ એટલે સ્ટાર્ટિંગ. કોઈ પણ વસ્તુ નવી શરૂ કરવાની મતલબ શું? એનો મતલબ બેઠો બેઠો કંઈ કરશે નહીં, એમ નહીં. સર્વારંભ પરિત્યાગી એટલે કોઈ વસ્તુ, એક્ટિવિટી આપણે શરૂ કરીએ, ઠીક છે, કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ કરીએ, ઠીક છે, એમાં એટેચ ન થઈ જઈએ અને હું કરું એવી ભાવના એમાં જ્યારે અટકી જાય, છતાં પણ એવું કહે છે કોઈ કાર્યનો શુભારંભ જે છે એને કહે છે કે એવી રીતે આપણે ત્યાગ કરવો જોઈએ જેથી કરીને એ કાર્ય જે છે એમાં આપણે અટકી ન જઈએ. સર્વારંભ પરિત્યાગી આવી રીતે વ્યાખ્યા આપે છે ભગવાન કે અહમને આપણે પોતાના અહંકારને વધારીએ નહીં. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદુચ્યતે. આરંભ ક્યારે આપણે શરૂ કરીએ? કોઈ પણ વસ્તુ આરંભ કરવું છે, આપણે સંકલ્પ પહેલાં કરીએ ને. મનમાં સંકલ્પ આવે કે મારે આ વસ્તુ કરવી છે, સંકલ્પ આવે ત્યારે આપણે આરંભ કરીએ. પણ જે ઈશ્વરનો ભક્ત જે છે એ સંકલ્પ પણ ન કરે, સંકલ્પ વિકલ્પ. કારણ કે એના જીવનમાં એક મહાન સંકલ્પ, એના જીવનમાં એક મહાન આરંભ જે વસ્તુ જે છે, ઈશ્વર તરફની ભક્તિ, ઈશ્વર તરફ આગળ વધવાનું એનું જીવન જે છે એ ઓલરેડી શરૂ કરી ચૂક્યો છે. અને બીજા જેટલા આરંભ શરૂ કરશે એ એના ભક્તિમાં, એના જીવનમાં, એની સાધનામાં અટકવાના જ છે. એટલે કહે છે કે એણે એ તો ઓલરેડી પોતાનું જીવન આરંભ કરી ચૂક્યો છે ભગવાન તરફ. તો એટલા માટે કહે છે જે જ્ઞાન યોગમાં જે આરૂઢ જે હોય છે એ પોતાની અંદર જ્યારે ઈશ્વરને, આત્માને જુએ છે ત્યારે એને કોઈ આરંભ, એટલે ઈશ્વર તરફ આરંભ જ્યાં સુધી છે એને, એટલે સમાજના વર્લ્ડલી જે આરંભ જે છે એમાં એને મન નહીં જાય. અને એટલા માટે સર્વારંભ પરિત્યાગી. કારણ એટલા માટે કે જે પરિસ્થિતિમાં જે છે એનાથી સંતુષ્ટ છે, એને કોઈ અપેક્ષા નથી. અનપેક્ષ આપણે જોયું ને, અનપેક્ષ જે હોય ને એ જ સર્વારંભ પરિત્યાગી હોય. કંઈ અપેક્ષા મારી પાસે હોય, ઘણી બધી અપેક્ષાઓ, ઘણી બધી આશાઓ, ઈચ્છાઓ બધી આપણા અંદર ભરેલી હોય છે, તો એને કારણે આપણે સંકલ્પ કરીએ એટલે આપણે પછી આરંભ કરીએ, અને પછી આરંભ કરીએ એટલે આરંભે સુરા, પછી ફસકી જઈએ. સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા, સ્ટાર્ટ વિથ મિનિમમ. સ્વામીજીનો એક છે સેન્ટેન્સ છે, સ્ટાર્ટ વિથ મિનિમમ. મતલબ મારી જેટલી કેપેસિટી જે છે, મારી જે એની જેટલી ક્ષમતા જે છે એને મારે લેવાની છે. મારામાં કેપેસિટી નથી, ક્ષમતા નથી, બહુ મોટી મોટી વાત કરું. સર્વારંભ પરીક્ષા. એનો અર્થ એ નહીં કે એ માણસ નિષ્ક્રિયતા નથી કહેતા. એનો અર્થ એ નિષ્ક્રિય છે એવું નહીં, પણ કોઈ પણ એક શરૂ કરવું એને પોઝિટિવ અર્થ લેવાનો છે. નિષ્ક્રિયતા નથી કહેતા. અહીંયા એક વાર્તા છે સરસ મજાની, શિયાળ અને વાઘની. એક ભાઈ જંગલમાં ગયા. જંગલમાં જતાં જતાં જોયું તો શિયાળ જે છે, લંગડું શિયાળ હશે, પડ્યું હતું બિચારું. એને શું કે આ લંગડા શિયાળને રોજ કોણ ખવડાવતું હશે? એમ વિચારતા ત્યાં ઓછીથી વાઘની ત્રાળ સંભળાણી, તો એ ઝાડ ઉપર ચડી ગયા અને એણે જોયું તો વાઘ આવે છે. વાઘ આવતો તો એના એ શિકાર કર્યો હશે, ખાતો ખાતો આવતો હશે, તો ત્યાંથી નીકળ્યો અને વધેલું એ શિયાળ પાસે મૂકીને કંઈક વયો ગયો. પહેલા દિવસે એને જોયું, બીજા દિવસે જોયું, તો આને મનમાં એમ થયું કે વાહ, આ તો બહુ સારું, હું ખાલી
એકદમ ચિંતામાં જ પડ્યો છું, શું કરવું નથી કરવું. ભગવાને કેવી સરસ મજાની વ્યવસ્થા કરી છે. જો શિયાળ માટે ખાવાનું વાઘ લઈને આવે છે. વિચાર કરો, ભગવાને કેટલી સરસ મજાની વ્યવસ્થા કરી છે. તો બસ એના મનમાં એક આવો ઊંધો વૈરાગ્ય આવ્યો. આ જે છે ને સર્વારંભ પરિત્યાગી, એના મનમાં ઊંધો નેગેટિવ થિંકિંગ આવી ગયું. ત્યારે ઘરે જઈને બેસી ગયો, ત્યાં ચૂપચાપ બેસી ગયું કે ભગવાનને વ્યવસ્થા જ્યારે લંગડા શિયાળ માટે કરી છે, રોજ વાઘ એને 2 દિવસથી તો જમવાનું આપે છે, તો મારા માટે આપશે. મારે શું કામ બીજું કાંઈ કરવું જોઈએ? બસ ચૂપચાપ નિષ્ક્રિય થઈને બેસી રહ્યો. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ, કોઈ આવતું નથી. ધીરે ધીરે શુકલકડી થઈ ગયો, એકદમ નિસ્તેજ થઈ ગયો અને બેભાન જેવો થઈ ગયો. ત્યાં એને વાણી સંભળાણી, તું તો મૂર્ખ છો, તે શિયાળનું ઉદાહરણ શું કામ લીધું? તારે તો વાઘનું ઉદાહરણ કેમ ન લીધું તે? અને વાઘ કાંઈ શિકાર કરતો હતો ત્યારે મનમાં કંઈ એને વિચાર નહોતો કર્યો કે મારે એક લંગડા શિયાળ, જેટલા જંગલમાં લંગડા શિયાળ છે એટલા બધાને મારે થોડું ખાવાનું પહોંચાડવાનું, એવો એણે કોઈ મનમાં વિચાર નહોતો કર્યો. એ કંઈ સેવા કરવા નહોતો નીકળ્યો. કહેવાનો મતલબ કે એણે નેગેટિવ ચિંતા કરી કે ભગવાને લંગડા શિયાળ માટે વ્યવસ્થા કરી તો મારા માટે કરશે, એવું નથી. વાઘ એના નિયમ પ્રમાણે શિકાર કરતો અને રસ્તામાં છોડી દે. તો આપણે ખબર છે જંગલનો નિયમ છે, અડધું શિકાર ખાય, અડધો બાકીના જે નાના જાનવરો હોય એ ખાય. તો વાઘે કંઈ ચેરિટેબલ કંઈ એક્ટિવિટી કંઈ ખોલી નથી એણે. તો કહેવાનો મતલબ છે કે અનારંભ મતલબ નિષ્ક્રિયતા નહીં, નેગેટિવ થિંકિંગ નહીં. જીવનમાં પોઝિટિવ થિંકિંગ કરીને આરંભને એ શરૂ નથી કરતો. તો જે આવો જે ભક્ત જે છે, કોઈ લૌકિક કર્મ જે હોય, વૈદિક કર્મ જે હોય, આ બધા આપણે જ્યારે કામ કરીએ એમાં આપણી અહંકાર વૃત્તિ ન જાય. કહેવાનો મતલબ જે છે કે આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મ જે છે, આ જે ફિલોસોફી જે છે, શંકરાચાર્યની ફિલોસોફી જે છે, કર્મ એ મોક્ષનું સાધન નથી. આ શંકરાચાર્યની ફિલોસોફી છે. અત્યારે આપણે શંકરાચાર્યની ગીતાની વ્યાખ્યાના રેફરન્સથી કરી, પણ આપણા સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદજી ફિલોસોફી બતાવી, કર્મથી મોક્ષ મળે છે. સ્વામીજીએ કહ્યું નિષ્કામ કર્મ કરવાથી મોક્ષ મળે છે. એટલે શંકરાચાર્યની ફિલોસોફી સ્વામીજી નથી લીધી. એણે કીધું ઠીક છે, સ્વામીજી શંકરાચાર્ય કીધું કર્મ એ મોક્ષનું સાધન નથી, નિવૃત્તિ લક્ષણ, પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ છે. પણ સ્વામીજીએ કીધું આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય ચ, શિવ જ્ઞાનથી જીવ સેવા. કર્મથી મોક્ષ છે. કયા કર્મથી? નિષ્કામ કર્મ, અનસેલ્ફિશ વર્ક, અનસેલ્ફિશનેસ ઇઝ ધી ગોડ, સ્વામીજી કીધું છે. તો અહીંયા શંકરાચાર્યની અને સ્વામીજીની જે કર્મની ફિલોસોફી થોડી ફરક છે. કેના માટે કર્મ જે છે એ સાધન નથી. એકદમ હાઈ લેવલના જે માણસો હોય, ઉચ્ચ જ્ઞાની હોય, એ કર્મ ન કરે તો એ જે વિચાર કરે, સ્વામીજીના આવે છે, તમે વાંચજો, કમ્પ્લીટર્સમાં છે કે કોઈ ગુફામાં કોઈ યોગી જો ખાલી 5 ઉચ્ચ વિચાર કરે ને તો એ વિચારો ગુફાને તોડીને સમાજમાં ફરશે અને સમાજનું કલ્યાણ કરશે. તો વન ટાઈપ ઓફ કર્મ જ થયું. તો એ કહે છે કે આવો જે અતિ ઉચ્ચ જ્ઞાની હોય, જેને શરીરની પડી નથી, જેને પોતાના ઓનાથી બધું બહાર છે, અત્યંત મહાજ્ઞાની, એના માટે કર્મ એ મોક્ષનું સાધન નથી. પણ બાકી સાધારણ માણસ છે એટલા માટે આ ફિલોસોફીને બધા એકસાથે લઈ લીધી અને એટલા માટે કર્મમાં નિષ્ક્રિયતા આવી ગઈ. બધા જો વિચાર કરે કે કર્મથી મોક્ષ નથી તો પછી કામ કોણ કરશે? જગત તો ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે હું એ કામ કરું છું, હું એ બેઠો નથી. ગીતામાં લખ્યું છે કે હું એ બેઠો નથી, કામ મારે પણ કરવાનું હોય છે. તો આ જે ફિલોસોફી જે છે વેદાંતની, જે આ ફિલોસોફી જે શંકરાચાર્યજીએ રજૂ કરી હતી કે કર્મ જે છે મોક્ષનું સાધન નથી, એને ઠીક લોકો સમજ્યા નથી. સ્વામીજીએ એમ કીધું કે કર્મ વગર મુક્તિ નથી. બરાબર છે. કેના માટે? જે અતિ ઉચ્ચ સાધક છે, જે સાધક આપણે સાધારણ માણસો થઈ શકવાના નથી. તો
તો એના માટે કર્મ એ મોક્ષનું સાધન છે. કેવો કર્મ? નિષ્કામ કર્મ. જે કર્મમાં મારી આસક્તિ નથી, જે કર્મથી હું બંધાઈ નથી જતો, જે કર્મ હું કેવળ મારા શરીર માટે, કેવળ મારા સંસાર માટે, કેવળ મારા ફેમિલી માટે, કેવળ મારા અમુક જગ્યા માટે નથી, હું બધા માટે કરું છું. જેમાં મારી આસક્તિ નથી, બધા માટે કર્મ કરું છું. એ કર્મથી મારો અહંકાર હું કાપી શકું છું. આવું જે નિષ્કામ જે કર્મ જે છે એ કર્મમાંથી આસક્તિને આપણે કાઢી શકીએ તો એ કર્મ મુક્તિનું સાધન છે. એ સ્વામી વિવેકાનંદજીએ કીધું, રામકૃષ્ણ દેવે પણ કીધું છે. અને એટલા માટે રામકૃષ્ણ દેવે જ્યારે વિવેકાનંદજી જ્યારે સ્વામીજીને ઠાકોરજીને કીધું કે તમે મારી એવી કોઈ કન્ડિશન આવું કરી દો કે જેથી હું હંમેશા એક બ્રહ્મ જ્ઞાનની અવસ્થામાં રહું, ઉચ્ચ અવસ્થામાં, વચ્ચે વચ્ચે ખાવા આવું શરીરના પોષણ માટે, બાકી મારે. તો એણે કીધું, છી તારી આવી હીન મેન્ટાલિટી. મેં એવું વિચાર્યું હતું કે તું ક્યાંય મોટો વટવૃક્ષ થઈશ, તારી છાયાની નીચે હજારો લોકો આશ્રય લેશે, અને તું ક્યાં તારી પોતાની મુક્તિ માટે બેઠું છો. અહીંયા રામકૃષ્ણ વિવેકાનંદની ફિલોસોફી ચેન્જ થાય છે. કેવળ પોતાની મુક્તિ, મારી મુક્તિ, મારી મુક્તિ એમ કરીને સંસારમાં રહી ન શકાય. અને એટલા માટે કીધું આત્મનો મોક્ષાર્થમ. બે વસ્તુ છે. મારું મુક્તિ તો જરૂર છે, મારે સમાજમાંથી, આ સંસારમાંથી મારે મુક્તિ લેવાની તો જરૂર છે, પણ જગત હિતાય ચ, જગતનું હિત કરતાં કરતાં, નિષ્કામ કરતાં કરતાં, લોકોની સેવા કરતાં કરતાં, શિવ જ્ઞાનથી જીવ સેવા કરતાં કરતાં આ જે ફિલોસોફી જે છે એ અહીંયા આપી છે. પણ આપણે અત્યારે કહીએ છીએ શા માટે અનારંભ, શા માટે કહે છે કે અહંકારની વૃત્તિથી આપણે અટકાઈ નહીં જઈએ. વૈદિક કર્મ, લૌકિક કર્મ જ્યારે વિદ્યા અવિદ્યાના કામ સંકલ્પ આપણે કરીને જ્યારે શરૂ કરીએ છીએ એમાં આપણે આસક્તિથી અટકાઈ ન જઈએ, ભરાઈ ન જઈએ. અને જે જ્ઞાની જે છે એ એવી રીતે કર્મ કરે કે જે કર્મને જે આસક્તિ, જે કર્મને કારણે જે ફળરૂપ જે આસક્તિ છે એનું એક પૂર આવે એના જીવનમાં. આ કરીશ તો આ થશે, આ કરીશ તો આ કરીશ તો આ જે ફળની આસક્તિનું જે પૂર છે એમાં તણાઈ ન જાય એના વેગમાં. એટલા માટે એને અનારંભ, એટલા માટે કહે છે કે તું આરંભ નહીં કરતો જ્યાં સુધી આસક્તિમાંથી નથી નીકળી શકતો. અને એટલા માટે જ સર્વ કર્મ સંન્યાસી, સર્વ સંકલ્પ સંન્યાસી, સર્વ કર્મ સંન્યાસી જે જ્ઞાન પથે હોય એને જ ભગવાન કહે છે સમદ ભક્ત સમે પ્રિય. ભગવાન એને જ સર્ટિફિકેટ આપે છે. આટલા બધા જે એક એક આપણે અત્યાર સુધી જોતા જઈએ છીએ, હજી છે. ભગવાન કેને સર્ટિફિકેટ આપે? આપણે પોતે કહીએ કે હું ભગવાનનો ભગત છું તો ઠીક છે. ભગવાન કેવો જોઈએ કે આ મારો ભગત છે? ભગવાન જ્યારે કહે કે આ મારો ભગત છે, કેમ ખબર પડે? એ સર્ટિફિકેટ કેવી રીતે આપણે કંઈ કોકની પાસે અહીંયા આવે ને આપણા ડિસ્પેન્સરીમાં કામ કરવા છોડી જાય એટલે કે અમને સર્ટિફિકેટ આપજો કે અહીંયા સારું કામ કર્યું છે. તો એ તો આપણે, હું કહું કે મેં સારું કામ કર્યું છે એનાથી જગતનો શું લાભ થવાનો? ભગવાન કેવું જોઈએ? કેવી રીતે કે દુર્યોધનના ઘરના 7 મેવા છોડીને વિદુરજીની ભાજી ખાવા જાય એ એક સર્ટિફિકેટ થઈ ગયું. બધું છોડી, રાજમહેલમાં રહેવાનું છોડી દીધું એને. સબરીના એઠા બોર ખાવા વયો જાય, આ સર્ટિફિકેટ. એ તો આવી રીતે સર્ટિફિકેટ દેશે. ભગવાન આવી રીતે સર્ટિફિકેટ દે કે અમારું સમદ યહ મદ ભક્ત સમે પ્રિય. એ આવી રીતે આવશે. પ્રહલાદ માટે સ્તંભ, લોઢાના થાંભલામાં, ગરમ થાંભલામાં બેઠો રહેશે. એ સર્ટિફિકેટ નવું આવશે. પછી થાંભલો તોડીને બહાર નીકળશે. શેના માટે? ભક્ત માટે. ભગવાનનું સર્ટિફિકેટ, ભગવાન જ્યારે સર્ટિફિકેટ આપે ત્યારે આવા સર્ટિફિકેટ આપે. એટલે આપણે કોશિશ એવી કરવી જોઈએ. હું જગતને કીધા જ કરું, હું ભગવાનનો ભગત છું, રોજ મંદિરે જાઉં, સવાર સાંજ આ કરું, ગીતા પાઠ આ તે, ઠીક છે, આપણે સેટિસ્ફેક્શન માટે ઠીક છે. પણ ભગવાન જે એક એક ગુણ જે કહે છે કે મારો ભક્ત કેવો હોવો જોઈએ, એમાં આપણે કેટલા પડીએ છીએ એના માટે આપણે દરરોજ આત્મમંથન, મનોમંથન જેને કહીએ આપણે કરવું જ પડશે. ભક્તિ યોગનો મૂળ સાર જે છે એ આ છે કે
હું ભક્ત છું એ મને ખબર છે કે હું ભક્ત છું. સવારે ઉઠીને રોજ સવારે સ્નાન કરું છું, આ કરું છું, તે કરું છું, મંદિર જાઉં છું, ચાદરની સેવા કરું છું, ગરીબ લોકોને આ કરું છું. એ મારા સર્ટિફિકેટ છે. પણ ભગવાનના સર્ટિફિકેટ શું છે એ આપણે બે મેળવવા પડે. અને તો જ આપણે આવા જે સંસારની આસક્તિને પરિત્યાગી ઈશ્વર તરફ, આ બહુ કઠિન માર્ગ છે, બહુ જ કઠિન છે આ રસ્તામાં જવાનું. રામકૃષ્ણ દેવના આવા ઘણા દૃષ્ટાંતો છે, આપણે જોઈએ છીએ કે આ તો એવો કઠિન માર્ગ છે કે જ્યાં ગુરુ અને શિષ્ય એ કોણ કંઈ ખબર નથી પડતી, આવો કઠિન માર્ગ છે. ત્યાર પછીનો શ્લોક છે, યો ન રિષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન્ય સમે પ્રિય. યો એટલે જે ભક્ત, કેવો ભક્ત? જે મને પ્રિય ભક્ત જે છે, જે આગળ બધી ક્વોલિટી કીધી એવો ભક્ત. પાછો એમાં આવી બીજું શું છે? જે અનુકૂળ ઇષ્ટ કે શુભ, બધું જ કંઈ આપણે ઈચ્છીએ એવું ના મળે સમાજમાં, જગતમાં આપણે રહીએ છીએ. ભગવાન બધી જ વસ્તુ આપણી માને એવું ના હાલે. આપણે જે કંઈ થાય એ તો જ આપણે ભગવાન, બધી જ વસ્તુ તો જ આપણે ભગવાનની કૃપા, એવું નહીં માનવાનું. અનુકૂળ વસ્તુ મળે, કોઈક પ્રતિકૂળ હોય, કોઈક શુભ હોય, કોઈ અશુભ હોય. ઈશ્વરની તરફથી આવેલી છે એને લઈને આપણે યો ન રિષ્યતિ ન દ્વેષ્ટિ. આપણે એમ કહીએ કે ભાઈ સરસ મજાની લોટરી લાગી ગઈ તો જ ભગવાન કૃપા છે, એમ નહીં. ભગવાનની કૃપા છે એટલે સરસ મજાની ગાડી આવી ગઈ એવું નહીં. ક્યારેક ગાડી લઈ પણ લે, ક્યારેક લોટરીના પૈસા લાગ્યા એ લઈ લે, ક્યારેક કામ કરાવે. તો ભગવાન પ્રત્યે જેને પ્રીતિ છે સંપૂર્ણપણે, એ આ બધી શુભ અશુભ કે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિથી એનાથી ચલાયમાન નથી થતો, એને નથી હર્ષ થતો, નથી શોક થતો. પવરી બાબાને સાપ કરડે, કોબરા કાગ આપ્યો હતો કે ભગવાનનો મેસેન્જર આવ્યો હતો. એટલે કહેવાનો મતલબ કે એની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ઈશ્વરે આપેલી છે પ્રતિકૂળ પરિસ્થિતિ મારા માટે, જેથી કરીને હું ઈશ્વરને ભૂલું નહીં. એમાં મને કોઈ હર્ષથી એમ છલકાઈ જવાનું નથી. મારા બધા જ એકદમ, જ્યારથી હું જન્મ્યો છું ત્યારથી અત્યારની ઉંમર સુધી બધી જ વસ્તુ સારી થતી જાય છે. અને હું મનમાં વિચારું છું, વાહ, મારા ભગવાનની કેટલી કૃપા. બધી જ પરિસ્થિતિ અનુકૂળ. એ જ ભગવાનની મારી કૃપા, એમ નહીં. એની વચ્ચે કોઈક પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો એ પણ ભગવાનની કૃપા. એમાંથી આનંદ તો આમાંથી હર્ષ થાય તો શોક કરવાની કોઈ જરૂર નથી. રિષ્યતિ ન દ્વેષ્ટિ, સારી વસ્તુની પ્રાપ્તિ કે કોઈ ખરાબ વસ્તુની અપ્રાપ્તિ કે ખરાબ વસ્તુ. હર્ષ પણ પામતો નથી, દ્વેષ પણ કરતો નથી. હર્ષ શોકથી બંને ઉપર છે, એને કોઈ ઓલું નથી. ઘણી વાર આપણે આપણા જીવનમાં એવી ઘટનાઓ બને કે ઘણા એવા હોય ને કે બહુ સારો પ્રસંગ હોય ને તોય આનંદ ન હોય, અને ઘણાના જીવનમાં ખરાબ પ્રસંગ હોય પણ તોય આનંદથી રહેતા હોય. એક ભાઈના ઘેર બહુ સરસ મજાનો પ્રસંગ, દીકરાના લગ્ન હોય, તો ભાઈનો સ્વભાવ જ એવો, બધી વસ્તુ કે કેમ છો ભાઈ, કેમ હાલે છે? અરે ભાઈ શું કરવું, અરે ઘરમાં જો ને છોકરાના લગ્ન લીધા છે, અરે આ દોડાદોડીને આ લઈ આવો ને તે લઈ આવો ને આમ કરો ને કેટલા મહેમાનો આવે છે, પણ આનંદ નથી. અરે ઘરમાં દીકરાના લગ્ન તો આનંદ હોય ને, બધાને આનંદ નથી કાંઈ. કારણ કે એણે એનું જીવન એવી રીતે કર્યું છે, એને જીવન વિતાર્યું. બીજા એક ભાઈ, એના ઘરમાં શોકનો પ્રસંગ, બાપુજી ગુજરી ગયા. તો જઈને કોકે પૂછ્યું, અરે ભાઈ શું થયું? અરે ભાઈ શું કહેવાય યાર, આ સવારે ઉઠ્યો ને બાપુજી મને બોલાવ્યો, ખબર છે કાવ તો મને જરા હાર્ટમાં દુખે છે, લઈ જતો જરા હોસ્પિટલમાં ડૉક્ટર પાસે. તો હું તો લઈ ગયો. ડૉક્ટર કહે કે બાપુજીને હાર્ટમાં બહુ પ્રોબ્લેમ છે, ECG કરવું. થોડી વાર પછી મને કે હાલો હવે કાંઈ જરૂર નથી, ઘરે લઈ ગયા. હવે કે ભગવાન ઠાકોરજીનો ફોટો લઈ આવો, કથામૃત વાંચતા કે બસ આપણો સમય વયો કે આપણે જઈએ છીએ. વયા ગયા, આનંદથી વયા ગયા. દુઃખનો પ્રસંગ છે, એને દુઃખનો પ્રસંગ છે તો પણ એના જીવનમાં આનંદ છે. એટલે કંઈ એનો મતલબ કે બાપુજી પ્રત્યે એના પ્રત્યે કંઈ નિગ્લેક્ટ છે ના. એને થયું કે ઈશ્વરની કૃપાથી જ આવું થયું છે. અને ઓલા ભાઈ
આટલો સરસ મજાનો આનંદ, બધા આનંદમાં છે, ખુશીમાં છે. અરે ભાઈ આજે આખો દિવસ થાકી ગયા, આ કર્યું તે કર્યું, લગ્નની વસ્તુ લાવો, નામ કહેવાનો મતલબ જીવનમાં આનંદને અને હર્ષને અને શોકને આપણે કેવી રીતે લઈએ છીએ, કઈ વસ્તુને આપણે આનંદ કહેશું, કઈ વસ્તુને આપણે શોક તરીકે લેશું, એ આપણે જોવાનું છે. તો યો ન રિષ્યતિ ન દ્વેષતી. ભક્ત કોઈ પણ વસ્તુમાં અટવાતો નથી, પ્રતિકૂળ હોય અનુકૂળ હોય જે પણ હોય, કારણ કે એને ફળની આશા નથી. ફળની આશા હોય તો આપણે અટકી જઈએ. અનુકૂળ પ્રતિકૂળમાં ક્યારે અટકાઈએ આપણે? ફળની આશા હોય ત્યારે. તો ટાઈમ થયો છે, બાકી આવતા વખતે જોઈશું. ઓમ ગીતા શાસ્ત્રમિદં પૂર્ણ